જે ઇન્દિરા આવાસ યોજના ચાલતી હતી કે જો કોઈ જોરમાં લાત મારે તો મકાનની દિવાલો તૂટી જાય, વરસાદ હોય તો ચોમાસું અગાસી વગરનું ધાબું જેવું માનીને વરસાદ ઘરમાં પડે, ગરમીમાં પણ સૂર્યના કિરણો સીધા એ ઘરમાં પડે, બાળક નાનું સૂતું હોય તો એ સૂઈ ના શકે, એ પ્રકારના આવાસો હતા. સુરત શહેરની અંદર જે મકાન આપણે ઘણીવાર 5 લાખ 6 લાખમાં અવેલેબલ થઈ જાય છે, એ મકાનની બજાર કિંમત એ 30-35 લાખથી પણ વધારે હોય છે. ખૂબ સારા એરિયામાં પણ મહાનગરપાલિકાએ પ્લાનિંગ કરીને સારા મકાનો આપ્યા છે. મોદી સાહેબના આવ્યા પછી લોકોની આ ઈચ્છા કે મારું પોતાનું મકાન હોવું જોઈએ એ પૂર્ણ કરવા માટે અને પ્રધાનમંત્રી મોદી સાહેબે કમર કસી અને એના કારણે આપને મકાન મળતા થયા છે. પણ મકાનની ક્વોલિટી આપણે પહેલાં પણ જોઈ હશે કે પહેલાંની સરકારોમાં જે ઇન્દિરા આવાસ યોજના ચાલતી હતી કે જો કોઈ જોરમાં લાત મારે તો મકાનની દિવાલો તૂટી જાય, વરસાદ હોય તો ચોમાસું અગાસી વગરનું ધાબું જેવું માનીને વરસાદ ઘરમાં પડે, ગરમીમાં પણ સૂર્યના કિરણો સીધા એ ઘરમાં પડે, બાળક નાનું સૂતું હોય તો એ સૂઈ ના શકે, એ પ્રકારના આવાસો હતા. એ આવાસો એટલે સામાન્ય માણસોની એક મજાકરૂપ હતા. જ્યારે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આવાસ આપવાનું શરૂ કર્યું અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં પણ જે મકાનો મળે છે એની ક્વોલિટી આપને ચોક્કસપણે એમ લાગે છે કે આપણું ઘર હોય તો આવું જ હોવું જોઈએ, એ પ્રકારના સંતોષની ભાવના પણ આપણને એમાંથી મળતી હોય છે. મારે આપને જ કહેવું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સર્વાંગી વિકાસના કામો કર્યા એની અંદર એમણે દરેક વ્યક્તિને પોતાનું ઘર હોવું જોઈએ એ વાતને પણ એમાં એમણે વણી લીધી છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં મકાનો અપાયા છે અને આવનારા દિવસોમાં બાકીના લોકોને પણ પોતાનું મકાન મળી જશે એની પણ તમને હું ખાતરી આપું છું. લાલ કિલ્લા ઉપરથી 2014માં જ્યારે મોદી સાહેબે ટોયલેટની વાત કરી, સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરાવી, ત્યારે વિરોધ પક્ષોના નેતાઓ મજાક કરતા હતા કે મોદી સાહેબે ટોયલેટ માટે લાલ કિલ્લા પરથી બોલવું પડે છે. એટલા માટે જરૂરી હતું કે 70 વર્ષના સમયમાં આવા ટોયલેટ જે બનાવવા જોઈતા એ બન્યા નહોતા અને એટલા માટે મોદી સાહેબે આ યોજના બનાવી અને એમાં લગભગ 11 કરોડ આ ટોયલેટ બન્યા અને એમાં 60 કરોડ લોકો એમને શૌચક્રિયા માટે જે બહાર જવાની આદત હતી એ આદતને બદલવામાં આવી અને હવે શૌચક્રિયા માટે પોતાના ઘરમાં બનાવેલા આ ટોયલેટનો એ ઉપયોગ કરતા થયા, એને સ્વચ્છ રાખતા થયા.